1000 હાથ વાળો જેની રક્ષા કરે અને 2 હાથ વાળો શું કરી દે? કાંઈ ન કરી દે. પણ દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા જો મનમાં હોય તો આવશે દોડી. ગજગ્રાહ કર્યો અને હાથીને આમ પગ પકડ્યો ને ખાલી જોડે આમ પગ પકડ્યો અને સ્તુતિ કરીને ખાલી રાહ કીધું ને ત્યાં તો ભગવાન એ દિવાલા विश्वास रखो, श्रद्धा रखो, फिक्र न करो, चिंता न करो। फिक्र सबको खा गई, फिक्र सबकी पीर, पण फिक्र की फाकी करे ताका नाम चिंता न छोड़ी दो, बोझ ने हलवो करी नाखो एक बार। अपनी माथे क्या हमें ओछा बोझा तो છે એટલા બોજા લઈને ફરીએ છીએ આમ માથું ઉગાડવું હોય આપણે અંદર હળવો ફૂલ છે ના ના અંદર તો બોજો બહુ છે ભાઈ ખાલી માથું જ ઉગાડવું છે આવા ખોટા બોજા તો સનત કુમારોનો ભાવ છે પ્રશ્નોનો ભાવ છે અરે નારદજી તમને વળી ચિંતા શાની અને એક વસ્તુ ચોક્કસ હતી નારદજી કે તમારી ચિંતા છે ને સ્વાર્થ માટે નહીં હોય પરમાર્થ માટે છે સંત કોઈથી સ્વાર્થ માટે ચિંતા કરતા જ પરમાર્થ માટે ચિંતા કરે છે અને એને જે સંત ગયા ત્યારે દેવર્ષિ નારદજીએ સનત કુમારોને બધી વાત કરી કે હે સનત કુમારો બધા લોકમાં પૃથ્વીને મેં ઉત્તમ જાણી છે અને હું આ પૃથ્વીમાં ફરવા માટે નીકળ્યો છું મેં બહુ વખાણ સાંભળ્યા છે આ પૃથ્વીના દેવતાઓ પણ વારંવાર પરમાત્માને પ્રાર્થના કરે કે હે ભગવાન અમને પણ ભૌતિક આ પૃથ્વીમાં માનવનો જન્મ આપ્યો અમને પણ ભૌતિક માનવ બનાવને અને એમાં એ જે કર્મ ભૂમિ છે
એવી ભારતમાં અમને એક દિવસ જન્મ આપ્યો. ભારતની અંદર દેવતાઓ પણ આટલા બધા લાલાયિત છે. ભારતમાં જન્મ લેવા માટે આપણે ભારતમાં જન્મા છીએ, આપણું મોટું અહોભાગ્ય છે. ભારત એટલે ભાવમાં રત. આટલા બધા લાલાયિત દેવતાઓ છે. ભારત છે ને આખી દુનિયાનું હૃદય છે. આખા શરીરમાં વધારે કિંમત હોય ને તો હૃદયની છે. શરીરમાંથી એકવાર હૃદયને કાઢી લેવાય પછી શરીરમાં કાંઈ નથી. એમાં વિશ્વનો જે નકશો છે ને એમાંથી ભારતને કાઢી લો પછી દુનિયામાં કાંઈ નહીં. ભારત છે ને હૃદય છે અને હૃદયમાં હંમેશા શુદ્ધ લોહી રહેવું જોઈએ. સંસ્કૃતિનું શુદ્ધ રક્ત ભારતની અંદર વહે છે. શું આપણી સંસ્કૃતિ છે? અહીંયા વૃક્ષોની પૂજા થાય, અહીંયા પશુઓની પૂજા થાય, અહીંયા નદીઓને માતા કહેવામાં આવે, પશુઓને માતા કહેવામાં આવે. આ આપણી ભારતની સંસ્કૃતિ. તો નારદજી કે કેટલા બધા તીર્થો છે ભારતમાં. ગયા, કાશી, ગોદાવરી, હરિદ્વાર, શ્રીરંગ, કુરુક્ષેત્ર, સેતુબંધ, અનેક તીર્થો. અને આ તીર્થોને જોતા નારદજી સનત કુમારોને કહે તમે મને પ્રશ્ન કર્યો એનો ઉત્તર હું તમને દઉં. કે જોતા હું આવ્યો ક્યાં? છેક પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી થઈને છેલ્લે સેતુબંધ રામેશ્વર દક્ષિણની અંદર આવ્યો. અનેક તીર્થમાં ફેર્યો. કોઈ જગ્યાએ મારા મનને શાંતિ થયેલી મળી જ નહીં. જેવા આ પૃથ્વીના મેં વખાણ સાંભળ્યા હતા એવું કઈ લાગ્યું નહીં આ પૃથ્વીમાં.